નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો। હવે મહિનો આવી રહ્યા છે પ્રવાસોના, તો જોજો હવે આગામી સમયમાં લોકો પ્રવાસોના આયોજનો શરૂ કરશે। એવા તબક્કે ખાસ કરીને પ્રવાસ આયોજન કઈ રીતે કરવું જોઈએ અને કઈ રીતે ઓછી તકલીફ સાથે વધુ આનંદ આવે એ માટે કેવા પ્રવાસો કેવા સ્થળોએ કરવા જોઈએ, આવો સૌથી પહેલા જે લોકો સ્વતંત્ર પ્રવાસે જાય છે, પોતે જ પોતાનું ટ્રેનનું બુકિંગ કરે છે, કેટલા સમય પહેલા કરી નાખે છે, કેવા જગ્યાઓની પસંદગી કેવી કરે છે, જે જાતે પ્રવાસ ગોઠવે છે એવા પરિવારોને મળીએ કે તમે ટૂર ઓપરેટર સાથે નથી જતા તો શું ફાયદા અને શું નુકસાન છે। મેં બંને રીતનું કર્યું છે, પણ મારું એવું પર્સનલી એવું માનવું છે કે મેં જે પર્સનલી મારી રીતે એઝ અ ફિમેલ જ મેં આયોજન કર્યું છે। મારા ફેમિલી મેમ્બર્સમાં બધા જેન્ટ્સ બી છે, પણ એ લોકોને પૂરો મારા પર ટ્રસ્ટ કે તું કરીશ તો બધું ઓકે જશે, એટલે મેં મારી રીતે જે બી કર્યું છે આયોજન એ બહુ જ ફાઇન રીતે કર્યું છે। જેમ કે મેં કેરાલા, સ્પીટી વેલી એ બંને પ્લેસનું મેં મારી જાતે બધું ગોઠવણ કરી હતી, પણ એમાં શું હતું કે મેં 15 દિવસ પહેલાં કેરાલાનું બુકિંગ મારી રીતે ઓનલાઈન બધી જ હોટલ્સ બધું ચેક્સ કરીને કે જે ડ્રાઈવર્સ હોય એ ત્યાંના લોકલ અહીંયાથી નહીં કોઈ, ત્યાંના લોકલ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને એ લોકોનો બી ડ્રાઈવરને બી એમણે કોઈ બીજાને આવી સર્વિસ આપી છે કે નહીં કોઈ કસ્ટમર્સને, તો એના બી ફોન નંબર લઈ અને એ લોકો જોડે બી બધું પ્રોપર પૂછપરછ કરીને કે કોઈ ફ્રોડ ના થાય આપણી સાથે ઓનલાઈન પેમેન્ટમાં, એટલા માટે એ મેં બધી જ તકેદારી રાખીને અને પૂરી અવેરનેસ સાથે મેં બધું જ હોટલ બુકિંગ ઓનલાઈન 3 સ્ટાર 4 સ્ટાર કઈ કેટેગરીમાં જોઈએ છે, એઝ અ કોસ્ટ આપણને પર્સનલ શું પડે છે અને કંડક્ટ ટૂરમાં શું પડે છે, બંનેનો મેં પૂરું બજેટ નીકાળ્યું અને એમાં મેં જોયું કે મને પર્સનલ એ જ વસ્તુ પર્સનલમાં એટલા જ રૂપીસમાં પડી કેરાલાની ટૂર, અને તે બી બાય ફ્લાઇટ આવા જવા સાથે થઈને। નો ડાઉટ કે સિઝનલમાં નહોતું એકદમ જ, પણ તો બી મને સ્પીટી વેલી બી મારું એમાં હતું તો પણ બહુ જ ફાઇન પડ્યું અને એટલો બેસ્ટ મને એક્સપિરિયન્સ રહ્યો છે। ડ્રાઈવર શું કે હોટલ્સના મેનેજર શું કે હોટલ બી જે અમે કરી હતી ફોટા વાઇઝ કે જે બી જોયું હતું અમે એ પ્રમાણે બી એ લોકોનો મચ બેટર હતો અમારી સાથેનો એ, અને મારો પર્સનલ અનુભવ એવો રહ્યો કે બહુ જ ફાઇન મારું આયોજન, પણ તમારે બસ અવેરનેસ રાખવી પડે। મારા પતિદેવ જ્યારે રેલવેની ચોપડી ટાઈમ ટેબલની ચોપડી બહાર પડે એટલે તરત પહેલી જ એ મંગાવી લેતા હોય છે અને એમાં જોઈને એ પ્રમાણે એ આયોજન દરેક ટૂરનું આયોજન કરતા હોય છે। અમારું એક આખું ગ્રુપ છે, એ ગ્રુપનું બધું આયોજન મારા પતિદેવ પોતે જ કરતા હોય છે અને રેલવેની ટિકિટ 2 મહિના અગાઉ બુક કરાવી લેતા હોય છે, હોટલો 2 મહિના અગાઉ ઓનલાઈન બુક કરાવી લેતા હોય છે તે, અને હોટલવાળા પણ આપણને સાઇટ સીન માટેને બધી સગવડ આપણને પૂરી પાડતા હોય છે। તો અમે રેલવેની મુસાફરી કરવી ખૂબ જ પસંદ કરીએ છીએ। રેલવેમાં ગ્રુપમાં જવાની ખૂબ જ મજા આવતી હોય છે, રેલવેની બારીમાંથી આપણને બહારનો નજારો જોવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે। રેલવેમાં ગ્રુપમાં જવાથી ખૂબ જ મોટો ફાયદો થતો હોય છે, એકબીજાને કોઈ તકલીફ પડે તો એકબીજાને મદદમાં આવી શકીએ છીએ, અને સૌથી મોટો ફાયદો તો આર્થિક રીતે થતો હોય છે ગ્રુપમાં જવાથી। અને રેલવેમાં મુસાફરી કરવાથી આપણી ખૂબ જ આનંદદાયક અને સુખ સગવડ ભરેલી સુવિધા આપણને મળી રહેતી હોય છે। ચા પાણીથી લઈને જમવા સુધી બધું જ આપણને આપણી જગ્યા પર મળી રહેતું હોય છે। પ્રવાસનો મહિનો આવી પહોંચ્યો છે, કારણ કે આ રજાઓમાં લોકો મેક્સિમમ ટૂર કરવાના, એવા તબક્કે આપણે એ લોકોને મળ્યા કે એ લોકો જાતે જે પ્રવાસના આયોજન કરે છે। હવે ટૂર ઓપરેટર ને પૂછીએ કે ટૂર કંડક્ટરની અંદર શું ફાયદા છે, અને પછી નગરજનોને પૂછીશું કે કંડક્ટરના ગેરફાયદા શું છે। ઘણીવાર પ્રવાસ આયોજકમાં પાછળથી નાણાં ઉઘરાવાતા હોય છે, ખૂટ્યા છે પૈસા આપો, ઘણીવાર મેનેજર ટૂર છોડીને જતા રહેતા હોય છે। આપણે આમાં બંને પાર્ટ લઈશું। એક તો ટૂર આયોજકને પૂછીશું કે કેવી કંડક્ટ ટૂરો યોજાતી હોય છે, ક્યાં ક્યાંની યોજાતી હોય છે અને લોકોને પરવડે છે કે કેમ મોંઘવારીના સમયમાં, એ એમને પૂછે કેવી હોટલો એ લોકો પ્રોવાઈડ કરતા હોય છે। ટૂર ઓપરેટરના નામ લીધા સિવાય આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ। કંડક્ટ ટૂરના ફાયદા એ કે ભાઈ તમે અનુભવી વ્યક્તિ સાથે જો ટૂર કરો, અનુભવી વ્યક્તિ સાથે, તો આપણી ગુજરાતીમાં એક કહેવત છે
કે અજાણ્યો ફરે એ ગૂંચરાવારે અને જાણીતો ફરે તો ઓછા ટાઈમમાં ઓછા કિલોમીટરમાં અને સારી જગ્યા બધી વસ્તુ આવરી લે એવી રીતે. એટલે જાણીતા અને અજાણ્યામાં ઘણો બધો ફરક છે. અને સાથે સાથે કંડક્ટરના ફાયદા એ કે ભાઈ તમે જાણીતા માણસ સાથે કે જાણીતા ટૂર ઓપરેટર સાથે તમે જો ટૂર કરો છો તો ફાયદો એક જ છે કે તમારે છેતરાવાનો ભય રહેતો નથી. બાકી અત્યારે છાપામાં લોભામણી જાહેરાતો ઓછા પૈસામાં બજારમાં જે ભાવ ચાલતો હોય એનાથી અડધી કિંમતે એ લોકો ટૂર મૂકે. લોકો ખાલી પૈસા જોવે છે, એની અંદરનું વિવરણ, પછી ઉપર ભાવ લખેલો હોય, ઉપર સ્ટાર મારેલો હોય, નીચે લખ્યું હોય એકદમ ઝીણા અક્ષર, તમે દૂરબીનથી જુઓ તોય ના દેખાય કે શરતોને આધીન. તમે જાઓ, પૈસા ભરી દો, ફસાવો, પછી ખબર પડે કાં તો શરતોને આધીન એટલે ફરી પાછા બીજા હાલવાના, પછી બીજી વસ્તુના ત્રીજા હાલવાના. સારા ટૂર ઓપરેટર બધી ચોખવટ કરી, એમના પૈસા ભલે વધારે હોય પણ ચોખ્ખી ચોખવટ કરી, મૌખિક બી ચોખવટ કરી અને દરેકની સાથે સારા વ્યવહારથી લઈ જતા હોય છે. અને એ લોકોને જાહેરાત કરવાની ક્યાંય જરૂરત જ નથી. કેમ કે એ લોકોને તો ગ્રાહક પેસેન્જર એકબીજાને કહી અને એમની પાસે કસ્ટમર બેઝ આવતો જ હોય છે. એમને જાહેરાત કરવાની જરૂર નથી. જાહેરાત કરી, લોભામણી જાહેરાતો આપી અને જે ટૂર ઓપરેટરો બધાને અટવાવે છે એવી વાત કંડક્ટર ટૂરમાં બને નહીં. જો તમે સારા ટૂર ઓપરેટર સાથે ચોઈસ કરીને તમે જો જતા હોવ તો. અનુભવી બુકિંગ, અનુભવી ટૂર ઓપરેટરની સાથે ટૂર કરવાનો ફાયદો એક જ કે દરેક ડેસ્ટિનેશનનું એમના નોલેજમાં હોય. દરેક જગ્યાએ એમના પોતાના કિચન પોતાનું હોય, કિચન એમનું રસોડું લઈ ગયા હોય, એમના રસોઈયા રાંધી અને તમને ખવડાવતા હોય, એના મસાલા અને જે તે બધું ગુજરાતના ઓપરેટર હોય તો ગુજરાતથી લઈને જતા હોય, મહારાષ્ટ્રના હોય તો મહારાષ્ટ્રથી પોતાને જે અનુકૂળ આવતા હોય એ મસાલા લઈ જતા હોય, બંગાળી હોય તો બંગાળી એ રીતના મસાલા લઈ જતા હોય. દરેક પોતપોતાની જરૂરિયાત પ્રમાણે, પોતાની ટેસ્ટ પ્રમાણેના એ મસાલા અને વસ્તુઓ બધા લઈને સાથે ટ્રાવેલ કરતા હોય. તો એમની સાથે ટ્રાવેલ કરવામાં તમને ખાવા પીવાની મજા આવે. હોટલ સારી કેટેગરીની તમે પસંદ કરી હોય, તમે સારું પેકેજ પસંદ કર્યું હોય તો સારી કેટેગરીની તમને હોટલ પણ મળે. અને ડેસ્ટિનેશન પ્રમાણે તમને એ જગ્યાનો આનંદ પણ મળે. એથી વધારે વાત કરું તો જો એ જગ્યાના પ્રોપર હિસ્ટોરિકલ પ્લેસની જાણકારી, દરેક જગ્યાની હિસ્ટ્રી જાણકાર ટૂર ઓપરેટર સાથે જો તમે ટૂર કરતા હોય તો તમને હિસ્ટ્રી પણ જાણવા મળે. ને તો આજે જેટલા પણ ટૂર ઓપરેટરો છે એમાંથી 10%ને હિસ્ટ્રી નથી ખબર. 10% ટૂર ઓપરેટરો એવા છે જે એક વખત ગયા છે ને પછી કોઈ ક્યારેય ગયા નથી. 20 વર્ષમાં ફરી ક્યારેય ગયા ના હોય ટૂર ઓપરેટરો. અને પોતાની ઓફિસમાં બેસીને જ ખાલી ટૂર ઓપરેટિંગ કરી અને ટેલિફોનથી બધું મજા લેતા હોય અને રૂપિયા કમાતા હોય. પણ તમે અનુભવી, સાચા અર્થમાં ગાઈડ કરવાવાળા, સારા ગાઈડ કરી અને તમને એ જગ્યાની હિસ્ટ્રી સમજાવી અને એ જગ્યાનું મહત્ત્વ સમજાવી અને તમને ટૂર કરાવવાવાળા અને દર્શન કરાવવાવાળા બહુ જ ઓછા ટૂર ઓપરેટરો છે. પણ લોકો પૈસાને ધ્યાનમાં રાખે છે, બાકી કશું ધ્યાનમાં રાખતા નથી. અધરવાઇઝ છેલ્લે ટૂર તો કરીને આવે પણ તમે પૂછો કે આ જગ્યાએ ગયા હતા તો કે ના. તમે આ જોયું હતું કે ના. તમે આ દર્શન કર્યા કે ના. તમે આ જગ્યાએ એન્જોય કર્યું તો કે ના. તો તમે જઈને શું આવ્યા તો કે ખાલી થપ્પો મારી ના એવું લાગે. એટલે આટલો ફરક જાતે જવામાં, અનુભવી ટૂર ઓપરેટર સાથે ટૂર કરવામાં એ ઘણો બધો ફરક પડતો હોય છે. એ તો દરેક યાત્રિકનું પોતાનું ખીચાનું બજેટ શું છે, પોતે કેવી રીતે યાત્રા કરવી છે એના ઉપર બી ડિપેન્ડ કરે છે. પણ હું તો એવું કહું કે ખરેખર જો જવું તો સારી રીતે જાઓ, નહીં તો પછી દુનિયાનો છેડો ઘર જ છે તો ઘેર જ બેસવું જોઈએ. ઓપરેટર સાથે જવામાં તમારે જમવાનું, હોટલ છે, બીજું ગાડી છે, કોઈ પણ તમારે મેનેજ કરવાનું હોતું નથી. 6 મહિના પહેલાં અમે ઓલરેડી એ બુકિંગ કરતા હોઈએ છીએ તો તમને સીધું પ્રોવાઈડ મળી જાય. એમ તમારે હેરાનગતિ ના રહે કોઈ. જો અમે 8 મહિના પહેલાં ટૂરનું બધું મેનેજમેન્ટ ચાલુ કરીએ છીએ. કિચન પણ અમારું સાથે હોય છે, ઘર જેવું જમવાનું આપીએ છીએ, બરાબર. અને સારી હોટલો પણ કરીએ છીએ અમે. ધારો કે નેક્સ્ટ ડેનું આજે કસ્ટમરને સમજાવી દઈએ છીએ, કાલે આટલા વાગે નીકળવાનું છે, આ સાઇટ સીઈંગ કરવાના છે, બધું પ્રોપર આગલા દિવસે ગાઈડન્સ આપી દઈએ. ટાઈમિંગ બી પરફેક્ટ મળી રહે અને કોઈ સાઇટ સીઈંગ છૂટે નહીં.
જો ઇન્ડિવિજ્યુઅલી જશો તમે તો હોટલ તમને અનુભવ હશે નહીં. એકવાર બુકિંગનું એમાઉન્ટ નાખ્યા પછી એ રિફંડ પણ નથી થતું. ત્યાં જમવાનું કેવું મળશે એ પણ ખબર નથી હોતી. ગયા પછી જ તમને અનુભવ થશે. કોઈ પણ દિવસ જવું હોય ટૂર ઓપરેટર સાથે જ જાઓ, જેનાથી તમને બધી જાતની સગવડ મળશે. જમવાની, રહેવાની, ટ્રાન્સપોર્ટેશનની બધી સગવડ મળશે. એકચ્યુઅલી આમ જોવા જઈએ ને તો એમ કહેવાય કે પ્રવાસ તો ટૂર ઓર્ગેનાઇઝર જે હોય એની જોડે જ કરવો જોઈએ. કારણ કે હું આખું ઇન્ડિયા 3 વાર ફરેલો છું. કોઈ બી ટુરિસ્ટ પ્લેસ હોય, કોઈ ધાર્મિક પ્લેસ હોય, કોઈ મંદિર હોય કે કોઈ હિલ સ્ટેશન હોય, ત્યાં જવાનું, ત્યાં ટુરિસ્ટોને ફેરવ્યા પછી એમને કેવી રીતે ગાઈડ કરવાના વગેરે એમને નોલેજ હોય છે. એમને લંચ, બ્રેકફાસ્ટ અને ડિનર આપવાનું પણ અમારું આયોજન હોય છે. અને એમને ધારો કે કોઈ મંદિરે જવું હોય તમારે, જેમ કે અયોધ્યાના મંદિરમાં તમે દર્શન કરવા માટે જાઓ તો અયોધ્યાની અંદર મંદિરની અંદર ઘણા બધા નિયમો હોય છે કે બ્લૂટૂથ, સ્માર્ટ વોચ કે મોબાઈલ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ બધી બહાર મૂકી જવાનું હોય છે. જનરલ કેસમાં શું હોય, ટુરિસ્ટોને આ બધી માહિતી હોય નહીં. એ છેક ત્યાં લાઇનમાં જાય અને લાઇનમાં જ્યાં પછી એને બધું ત્યાં ચેકિંગ થાય એટલે એને બધું લઈને ફરીવાર પાછું આવવું પડે. એટલે મૂંઝી જાય. એનો અડધો દિવસ તો ત્યાં જ પૂરો થઈ જાય. જ્યારે અમે ટુરિસ્ટની અંદર અમારી જોડે આવે એટલે અમે એને સંપૂર્ણ ગાઈડ કરી દઈએ કે આવી રીતે જવાનું છે, અહીંયાથી એક્ઝિટ છે, અહીંયા એન્ટ્રી છે. એટલે એને ખબર પડી જાય કે કોઈ બી પોઈન્ટ ઉપર ફરવાનો સમય કે અમે આ હિલ સ્ટેશન છે, આ મંદિર છે તો અહીંયા આટલો સમય લાગશે, તો એટલો સમય અમે એને આપતા હોઈએ છીએ અને સંપૂર્ણ એને માહિતગાર કરતા હોઈએ છીએ. બીજી વાત, ગુજરાતીઓને ખાસ છે ને જમવાનું એમને સારું ને સાત્વિક ભોજન જોઈતું હોય છે. તો ટૂરની અંદર, બસની અંદર ખાસ કરીને ગુજરાતી મહારાજ રસોઈઓ જોડે જ હોય છે. એટલે શુદ્ધ અને સાત્વિક ભોજન એમને ત્યાં જાતે બનાવીને આપવામાં આવે છે. એટલે એ એમને શરીર માટે સારું રહે છે. તમે પોતે જાતે આયોજન કરીને જાઓ તો તમારે બહાર ખાવાનું હોય છે અને બહારનું ખાવાનું લગભગ લોકોને 1-2 દિવસ સારું લાગે, પછી એમને સારું લાગતું નથી. એટલે બને ત્યાં સુધી જો શક્ય હોય ને તો ટૂર ઓર્ગેનાઇઝર જે હોય, જે કાયમ ટૂર કરતો હોય ને એની જોડે જવાનો આગ્રહ રાખવો જોઈએ. હમણાં તાજેતરમાં એક કિસ્સો બનેલો છે કે બધા લોકોએ ફોરેનની ટ્રીપ કરેલી છે અને પછી એ પાર્ટી બંધ થઈ ગઈ છે. આપણે નામ નહીં આપીએ, પણ કહેવાનો મતલબ ઘણા બધા બનતા હોય છે. બીજી વસ્તુ, ટૂર ઓર્ગેનાઇઝરો જે નવા હોય, જે નવા શીખ્યા હોય, મારી જોડે કામ કરતો હોય, મારો આસિસ્ટન્ટ હોય કે મારો મેનેજર હોય કે મારો કિચનવાળો હોય, એ બે થોડુંક ફરે એટલે પછી એને લાગે કે આ હોટલ કરવાની, આવી રીતે ફરવાનું તો હું બી કરી શકું. પણ પ્રેક્ટિકલ એ જેટલું દેખાય એટલું સીધું અને સરળ હોતું નથી. એટલે જે અનુભવી હોય એની જોડે જવાનો આગ્રહ રાખવા. નવા જે ટૂર ઓર્ગેનાઇઝર હોય છે બધા ખોટા હોય છે એવું બી નથી, પણ જેના અનુભવની કમી હોય કે આ પ્લેસ ઉપર આટલો સમય જોઈશે, આ પ્લેસ ઉપર આટલો સમય જોઈશે, એમાં મિસમેનેજમેન્ટ થાય ને દિવસો ઓછા થાય. કોઈ પ્લેસ છોડીને પાછા આવવાનું બી થતું હોય છે ઘણીવાર, તમે બધા જાણતા જ હશો. હમણાં જે તાજેતરમાં પુલવાની અંદર કાશ્મીરની અંદર જે હુમલો થઈ ગયો એ ગરમીની સિઝન જ હતી, મે મહિનો જ હતો, પ્રવાસની પીક સિઝન હતી એમ કહી શકાય. એ વખતે મારી જોડે ગ્રુપ હતું, એ ગ્રુપે મારી જોડે બુકિંગ કરાયેલું. બુકિંગ કરાયા પછી આ બનાવ બન્યો. એ ગ્રુપના મેં અહીંયા બોલાવીને એના ભરેલા તમામ પૈસા અમે પાછા આપી દીધા કે આવું બન્યું છે એટલે આપણે આ કાશ્મીરમાં જઈ શકીશું નહીં. તો એ જાણીતો હતો, હું બી જાણીતો હતો ને મારા રેફરન્સમાં હતા, તો આવો બનાવ બન્યો. બાકી લોકોએ પૈસા જમા જ રાખ્યા હતા કે અમારે ત્યાં જમા રહેશે, તમે ફરીવાર ટૂર કરશો ત્યારે પૈસા અમે રિફંડ આપીશું. ફાયદો એ છે કે તમે અમારી ટૂરમાં આવો તો તમને બધી જાતની સગવડ મળે છે. સૌથી પહેલાં તો બસની કેટેગરી, સ્લીપર બસ હોય, સિટિંગ બસ હોય, એસી, નોન એસી બધી જાતની આપણે સગવડ કરીએ છીએ. પછી રહેવાની જે સગવડ છે એ હોટલમાં સ્પેશિયલ રૂમ આપીએ રહેવા માટે. પર્સનલ જોઈએ, પર્સનલ કપલ જોઈએ, પછી ફેમિલી દીઠ રૂમ આપીએ. પછી આપણે ધર્મશાળાની બુકિંગ હોય કોમન. અને જમવાની જે સગવડ છે એમાં કિચન જોડે હોય છે. સવારનો ચા નાસ્તો, બપોરનું જમવાનું, સાંજનું જમવાનું ઇન્ક્લુડ હોય, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર એ બધું ઇન્ક્લુડ હોય. ને જૈન સ્વામિનારાયણ હોય એમનું જમવાનું જુદું હોય છે. એ બધી સગવડો છે અને એકદમ કમ્ફર્ટેબલ પ્રવાસ છે. આમાં એવું છે કે આપણે ટૂર લઈને જઈએ છીએ તો એવું કંઈ હજુ સુધી તો થયું નથી કે આપણે કોઈનાથી પૈસા વધારે માંગ્યા. ઉલટાના મેં જોડ્યા જ હશે કે કદાચ દિવસ હજુ વધ્યા નથી એટલે આપણે જે પ્રોગ્રામ હોય રૂટ પ્રમાણે એમાં એ સગવડ થઈ જાય છે. હજુ સુધી એવો બનાવ બન્યો નથી. છેલ્લા 15 વર્ષથી હું કાર્યરત છું આમાં. એમાં એવું છે જે પર્સનલ લોકો જાય છે ફરવા, સમજો કે દિવાળીમાં ગયા તો દિવાળીમાં ટ્રાફિક વધારે હોય, સૌથી મોટી સમસ્યા. અને પોતાની પર્સનલ ગાડી હોય, બરાબર. હવે એમાં સીએનજી વાહન હોય તો પેટ્રોલ પંપ પર તમારે 2 કલાક લાઇનમાં ઊભું રહેવું પડે. એટલી તો લાઈનો હોય. દ્વારકા સોમનાથ તમે જાઓ ગમે ત્યારે અને પછી એમ લોકોને ફરવાનું ના મળે, સમજ્યા તમે. અને આપની ટૂરમાં આવો તો અમારે બધું હોટલ બુકિંગ, ધર્મશાળા બુકિંગ મહિનાથી પહેલાં રિઝર્વેશન અમે કરાવીએ છીએ. બધી સગવડ પહેલાંથી આયોજન કરીએ છીએ. એ પ્રમાણે જ આપણી બધી સિસ્ટમ હાલે છે. જ્યારે બી ટૂર લઈને જવાનું હોય મારે, કે માનો કે કોઈ બી તારીખ હોય, 20 તારીખ હોય, તો એના 2 મહિના પહેલાં મારે બહુ જ તૈયારી કરવી પડતી હોય છે. જેવા કે મારા
કિચનની તૈયારી, હોટલ બુકિંગ, પેસેન્જર જેમ આવે સીટ નંબર આપવા, શું આપવું, બધાને પૈસા લેવા દેવા, બધું જે જવાબદારી હોય એ પૂરી કરવી પડે છે મારે 1 મહિના પહેલાં, બરાબર. પછી ત્યારબાદ જ્યારે મેં જે તારીખે ઉપડવાની હોય ને એ તારીખે આગલા દિવસે હું ગ્રુપ બનાવું છું અમારા આખા જે પેસેન્જરનું કે અમારા ઓર્ગેનાઇઝરનું, કે કોઈ કારણ કદાચ અમે ત્યાં ગયા પછી કોઈ કારણસર મારું કોન્ટેક થાય ના થાય તો કોઈ બી અંદર ગ્રુપમાંથી એકબીજાનો કોન્ટેક્ટ કરી શકે એવું મારું માનવું છે, કે કોન્ટેક કરી શકે, કે કોઈ મદદ મળી રહે એમ, કે મારો નંબર એકલા બધા જોડે હોય ના, પણ બીજાનો કોઈનો હોય તો એકબીજાને સાથ સહકાર મળી રહે બધા. જ્યારે ટૂર લઈને જાઉં છું ને, કેટલા વર્ષથી જાઉં છું, પણ હું જાઉં ને ત્યારે હું દરેકના માતા પિતાને લઈને જાઉં છું, કોઈના ભાઈ બહેન હોય છે, કોઈની સાસુ સસરા હોય છે, કોઈના મમ્મી પપ્પા, ત્યારે બધા એમના પરિવાર લોકો એમ કહેતા કે બેન સાચવજો, બેન સાચવજો. ત્યારે હું એમ એટલું કહું છું કે હું પણ એમની દીકરી જ છું, એક દીકરી છું, એક મા બી છું અને એક વાઈફ પણ છું, બરાબર. ત્યારે હું એ મારો પરિવાર છે પેસેન્જર, એવી રીતે હું એમને લઈને જાઉં છું. વૃદ્ધો લોકોને જો ચાલતા ના હોય તો એમની સાથે હું ધીમે ધીમે હું બી એમને મંદિરે દર્શન કરાવવા જાઉં છું. જ્યારે કોઈ અજાણ્યું ભૂલું પડે, કદાચ આપણે ગુજરાતી ભાષા ન સમજતા હોય, ખાલી હિન્દી સમજતા હોય, કોઈ બીજા સ્ટેટમાં ગયા હોય તો કોઈને ગુજરાતી ના પડતી હોય, પણ આપણે રોજ જતા હોય એટલે આપણને ખબર કે રિક્ષા ક્યાંથી ક્યાં જવાનું, ક્યાં મંદિર જવાનું, એ મને અનુભવ હોય છે. એટલે હું રિક્ષા લઈને એ પેસેન્જર હોય કે માતા વડીલ એમને હું શોધીને મારી બસ કે મારી હોટલે જ્યાં હોય ત્યાં હું લઈને આવું છું એમને. ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રવાસની શરૂઆત થતાં આમ ઘણો આનંદ અનુભવતા હોય, પણ ક્યાંક રસ્તા વચ્ચે અમુક એવા કારણો બની જાય કે વાહનને ત્યાં નિયત સ્થળે પહોંચવામાં સમય પણ લાગતો હોય અને ક્યારેક સમયસર પહોંચતા હોઈએ, અને ક્યારેક વાતાવરણ આપણા અનુકૂળ હોય તો પ્રવાસીઓને વધારે પડતા પ્રવાસ સ્થળ ફરવાની મજા પણ આવતી હોય છે, અને ક્યારેક અમુક એવા આવરણો આવી જાય તો સ્થળો ટૂંકાવવાની પણ જરૂર પડતી હોય છે. અમારા ટૂરની અંદર અમે ગોઠવણ જ એ રીતની કરીએ કે પેસેન્જરને અગાઉથી જ વોર્ન કરીએ કે તમે બને એટલી ઝડપ રાખશો તો તમને આ વસ્તુ પ્રોવાઈડ થશે. બાકી અમે હજી સુધી ક્યારેય અમારા એ જગ્યા ઉપર અમે લેટ પહોંચ્યા નથી, એટલે માઠા અનુભવનો કોઈ પ્રશ્ન જ નથી આમ. અને અંતમાં પૃથ્વીનો છેડો આપણું ઘર. જે લોકો ટૂરમાં જઈ આવે ને એને છેલ્લે એવું થાય ઘરે આવે ને આમ એમ છે ઘાસ. તો આવો એ લોકોને પૂછીએ કે ટૂર પછી એમના અનુભવો કેવો હોય છે, શું અનુભવ હોય છે. આના કરતા ના ગયા હોય તો સર્વનાય ઘણા એવા લોકો હોય છે. આવો અહીંથી જ એમને પૂછી લઈએ, જે આયોજન કરતા હોય એને એના ભય સ્થળોની ખબર પડી જાય. આવો પૂછીએ, ટૂર જઈ આવેલા લોકોના અનુભવ જાણીએ. એ લોકોના જે નક્કી કરેલા સ્થળ પર તમે પહોંચો પછી તમારે નથી કુલી શોધવો પડતો, નથી ટ્રાન્સપોર્ટ શોધવું પડતું, નથી હોટલ શોધવી પડતી, નથી ખાવા પીવાનું શોધવું પડતું. એ લોકોનો જે પ્રોગ્રામ હોય છે એ 8 કે 10 દિવસ તમને લોકો રાખે છે, અને છેલ્લે તમે પાછા આવો તો છેક ટ્રેનના ડબ્બાથી તમને મૂકી જાય છે. અને હવેના ટૂર ઓપરેટરો પહેલાંની જેમ ભાગમ ભાગે શેડ્યુલો ગોઠવતા નથી. એ પણ પ્રવાસીઓની ઉંમર મર્યાદા બધું જોઈને જ પ્રોગ્રામ ગોઠવતા હોય છે. 2 પ્રકારના દરેકના ફાયદા હોય છે. એક, તમે કંડક્ટર ટૂરમાં જાઓ તો મોટામાં મોટો પ્લસ પોઈન્ટ એ છે કે તમારે ખાવા પીવા ઊંઘવાથી માંડીને મોટામાં મોટી નિરાશ થઈ રહ્યા છે. આપણે મોટે ભાગે ગુજરાતીઓ રહ્યા, ગુજરાતીઓને મોટે ભાગે શું હોય કે તમને ખાવા પીવાનું ને ઊંઘવાનું મળે તો કોઈ પણ ટૂર તમારી સક્સેસફુલ જાય. એકાદ પ્લેસ જોવાય કે ના જોવાય તમારો એનો બહુ પ્રશ્ન પેદા નથી થતો. પણ ગુજરાતીઓને આ મોટામાં મોટું પસંદ પડે છે, કારણ કે એ લોકોની કંડક્ટર ટૂરમાં બધું જ આપણને ડિટેલ્સ આપી દે છે કે આ જગ્યાએથી ઉપડશે ને આ જગ્યાએ પૂરું થશે, અને લગભગ જે તમારે 8, 10, 15, 20 દિવસનો તમારો જે કોઈ પ્રોગ્રામ હોય એને એની સામે એ લોકો રૂપિયા લેતે છે. પણ કંડક્ટર ટૂરમાં હું અત્યાર સુધી 21 કન્ટ્રી બહારગામ દુનિયામાં ફરી આવ્યો છું. કંડક્ટર ટૂરમાં એક જ વસ્તુની તકલીફ પડે છે કે જ્યારે રિટર્ન આવો ત્યારે એ લોકો જે આપણને જીએસટી માટેનું જે આપણને પ્રોમિસ આપે છે કે જીએસટી તમારો આમાં નહીં લાગે, અને પછી જ્યારે આપણે સર્ટિફિકેટ લેવા જઈએ ત્યારે આપણને ધક્કા એટલા બધા ખાવા પડે છે. બંને બાજુના પાસા અલગ અલગ છે.
આપણે આપણી રીતે તૈયારી કરીને જઈએ 2-4-6 મહિના પહેલાં અને બધું બુકિંગ વ્યવસ્થિત થઈ જાય અને એ રીતે બધું થઈ જતું હોય આવવા જવા માટે તો બધું બરાબર છે. કારણ કે હવે તો આધુનિક જમાનામાં તો ઓનલાઈન બુકિંગ થાય છે, ઓનલાઈન સારી સારી હોટલો પણ ઓફર થતી હોય છે અને એમાં તમે બુકિંગ કરી લો અને રેલવેમાં પણ હવે સારી એવી સુવિધાઓ છે કે તમે ઓનલાઈન બુકિંગ કરો અને બધું આયોજનપૂર્વક કરો તો તમે સારી રીતે ટૂર 10 દિવસ 15 દિવસની કરી શકો. એ શક્ય છે. પણ ક્યારેક એવું બને છે કે તમે તમારું ફેમિલી 3-4નું કે 5નું હોય, તમે એકલા પડી જાઓ. મને આમ તો બંનેના અનુભવ છે કે કંડક્ટ ટૂરમાં બી ગયેલા છીએ અને સેલ્ફ આયોજિતમાં એક અનુભવ એવો થયો કે તમારી પાસે પ્રી નોલેજ હોવું જોઈએ પહેલાં કે આ સ્થળે જઈએ છીએ તો આ સ્થળે આમ જવાશે, આ જોવો તો અહીંને જ જવાય. પછી હોટલ બુકિંગ જો એડવાન્સમાં થયું હોય તો ઠીક છે, નહીં તો તમારે એ રીતે એવો મારે એક ઉદયપુરનો હતો. રાત્રે ટ્રેનમાં અમે ઉતર્યા અને 10-11 વાગી ગયા તો બધી હોટલો બંધ. પણ ત્યાંનો જે રિક્ષામાં બેઠા હતા એ રિક્ષાવાળો એટલો બધો અનુભવી હતો કે ભાઈ આ બહાર ગુજરાતથી આ જે ફરવાના શોખીન છે પણ એમને હોટલો મળી નથી. તો કુદરતી રીતે એ ભાઈએ મને કે તમે હું વાંધો ના હોય તો મારા ઘરે તમને રાખું. આ મારો જીવનનો પહેલો અનુભવ હતો. આપણે શું શરૂઆતમાં જ્યારે નાની હોય ને ત્યારે જાતે જવું વધારે સારું હોય છે. કંડક્ટરમાં જઈએ કે જાતે જઈએ? હા, એટલે જાતે ટૂરમાં અમે છે ને જ્યારે બહારના કન્ટ્રીમાં જતા હતા, મલેશિયા, સિંગાપુર, થાઈલેન્ડ ને બધે, ત્યારે જાતે જ કરતા હતા. હું તો ઓર્ગેનાઇઝ ટૂરમાં જ જવા પસંદ કરું છું, કેમ કે ઇન્ડિવિજ્યુઅલ જવા માટે હોટલો શોધવી પડે, ઘણી બધી દિક્કત થાય છે. એટલા માટે ઓર્ગેનાઇઝ જોડે જવું વધારે સારું. ત્યાં જમવાનું પણ નથી સારું રહેતું, એટલે એ જમવા માટે પણ પ્રોબ્લેમ થાય છે. ક્યારેક તો અમુક જગ્યાએ તો મેંદાની રોટી ને એ બધું આપણને પોસાય નહીં. એટલા માટે આપણે ઓર્ગેનાઇઝર જોડે આપણે બધી જ વસ્તુ આપણને મળી શકે છે જમવા માટેની. પહેલાં તો ઇન્ડિવિડ્યુઅલ મારો અનુભવ તમને કહું કે અમે લગભગ 1915માં ગયા હતા ટૂરમાં. તો અહીંથી મદ્રાસ ઉતર્યા, બરાબર, ઇન્ડિવિડ્યુઅલ ગયેલા. હવે અમારે પ્લેનનો લગભગ અડધો કલાક બાકી હતો અને જવાનું હતું ડોમેસ્ટિક એરપોર્ટ પર. પહોંચી ગયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર. આ ઇન્ડિવિડ્યુઅલ પ્રવાસનો બહુ મોટો ખરાબ અનુભવ છે કે ત્યાંથી તાત્કાલિક પ્લેન પકડવા માટે કદાચ છૂટી જવી શક્યતા હતી. સ્પેશિયલ મોટી જબરજસ્ત તો રિક્ષા મળી ગઈ અને પહોંચ્યા. એટલે આ મોટો કે કદી કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ પ્રવાસમાં જવું નહીં. આયોજક જોઈએ તો આ બધું ટેન્શન રહેતું નથી. આયોજક પર એની પૂરી જવાબદારી હોય છે ને આપણે ટેન્શન મુક્ત થઈએ છીએ, એટલે બિલકુલ ફ્રીથી ફરી શકીએ છીએ. એટલે આ મોટો અનુભવ. બીજું કે કોઈ પણ જગ્યાએ આપણે જતા હોય, હવે આસામ ગયા કે ઓરિસ્સા ગયા, પણ આપણને એક તો ભાષાનું જ્ઞાન ના હોય, બરાબર, અને પહેલાંથી કંઈ આયોજન નવી જગ્યાએ ગયા હોય તો કોઈ હોટલવાળો એકદમ તમારે વધારે ભાવ બી લઈ લે, કોઈ એરિયાનો ખ્યાલ ના હોય. એટલે આપણે મેનેજમેન્ટ કરી ના શકીએ. એટલે એમાં આર્થિક બી નુકસાન થાય, શારીરિક બી નુકસાન થાય, સમય બી બગડે અને તમે જે સમયમાં આયોજન કર્યું હોય એટલા સ્થળો ફરી ના શકો. એક તો કંડક્ટર સાથે જવામાં ઘણો અનુભવ સારો રહ્યો અને બીજા બધા સાથે જઈએ ને આપણો અનુભવ બી સારો રહે, બધા ફ્રેન્ડ બને અને એક પરિવાર થઈને અમે એન્જોય કરીએ. એ કંડક્ટર સાથે હોય. અને તમે ઇન્ડિવિડ્યુઅલી પરિવાર સાથે જતા હતા, એમાં કેટલું નુકસાન થાય, એમાં કેટલી તકલીફો પડી, કોઈ અનુભવ? એમાં ઘણી તકલીફો પડી હતી અમને અને અનુભવ તો હું માંદી પણ પડી ગઈ હતી ને ઘણા અનુભવ ખરાબ થયા હતા. એટલે સાથે કંડક્ટર સાથે જવું સારું. દર વર્ષે વૈષ્ણોદેવીની યાત્રા કરું છું. પહેલાં અમે હું અને મારું ફ્રેન્ડ સર્કલ જાતે ઓર્ગેનાઇઝ કરતા હતા અને લગભગ 2001માં અમે 75 માણસોને લઈને ગયા હતા. પણ એ અમે જાતે કર્યું હતું. એમાં અમે એટલા બધા હેરાન થયા હતા કેમ કે દરેક જગ્યાએ જઈને પહેલાં તો શું કે જે 4-5 અમે ફ્રેન્ડ સર્કલ હતા એ લોકો ઓર્ગેનાઇઝ કર્યું, મીન્સ કે બીજા બધા ફેમિલી મેમ્બર્સોને સ્ટેશન પર બેસાડીને અમે હોટલ શોધવા જતા હતા. એટલે એ એક બહુ ખરાબ અનુભવ. સૌથી પહેલો કે અમે જ્યાં સુધી હોટલ જઈને પાછા બુક કરીને ના આવીએ ત્યાં સુધી પરિવાર બધું હેરાન થતું હતું. બીજી વસ્તુ કે એમાં સમયની બહુ વધારે વેડફાતો હતો, પ્લસ બહુ વધારે જણાને લઈને ઓર્ગેનાઇઝ કરવું એ બહુ અમારા માટે અઘરી વસ્તુ બની જતી. પર્સનલ ટૂરમાં ગયો હતો અને પર્સનલ ટૂરમાં હું ગયો તો હું બહુ જ રીતે હેરાન થયો, ખાવા માટે, પીવા માટે. અને ગમે તે જગ્યા જઈએ તો પહેલાં તો હોટલો આપણે ગોતવી પડે, આ છે તે છે, ટ્રાવેલિંગ માટે ગાડીઓ બધી આપણે કરવી પડે. એટલે આપણે શું છે કે પર્સનલ ટૂરમાં જતા રહીએ ને તો આમ તો આનંદ તો આવે, પણ જો ગ્રુપમાં જઈએ એનો આનંદ આપણને આવે નહીં. એટલે આપણે પર્સનલ ટૂરમાં જઈએ એટલે આપણને એક તો પોતાનો ભાવ બી બહુ વધારે પડતો થાય
નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત રજાઓમાં પ્રવાસના આયોજન કઈ રીતે ઓછી તકલીફે સફળતાપૂર્વક કરવા એની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાથે રજા આપશો. આવજો.